કૃષ્ણ બધાને. હું છું અમીષા. આવી ગઈ છું ફરીવાર મારો નવો બ્લોગ લઈને. બહુ ઝાઝા દિવસ. એમાં હતું એવું કે હું થોડાક દિવસ બીમાર હતી, પછી મને થોડોક ટાઈમ એવો હતો કે બહુ વર્કલોડ ને બધું વધારે હતું, એટલે એમાં ટાઈમ નહોતો મળતો બ્લોગ ઉતારવાનો. અને હવે મારી પાસે 2 દિવસ એવા છે કે જેમાં હું બ્લોગ શૂટ કરી શકું છું. તો આજે છે સન્ડે અને આજે મેં હાફ ડેની છુટ્ટી લીધી છે બપોર પછી. અત્યારે હું ઘરે છું, થોડી વાર આરામ કર્યો અને હવે અમારે જવાનું છે બહાર. કેમ કે બહુ બધા દિવસથી હું ને કિશનભાઈ ક્યાંય બહાર ગયા જ નહોતા. ઘણા ટાઈમ એવો થઈ ગયો કે અમે બહાર નહોતા જતા એમ. તો હવે આજે એવો દિવસ છે કે આજે કિશનને બી છુટ્ટી છે અને ફૂલ ડેની રજા હતી, મારે હાફ ડેની હતી, એટલે એ સવારના ઘરે હતા. હવે અમે જઈશું બહાર તો છે ને 2 દિવસ તો મસ્ત મસ્ત બ્લોગ આવવાના છે, એટલે કન્ટિન્યુ જોતા રહેજો મારા બ્લોગ. ચાલો ગાઈસ, હવે હું આવી ગઈ છું કપડાં. શું લીધું તમે? કંઈ નહીં, ચલો અમે હવે સ્ટુડિયોમાંથી નીકળી ગયા છીએ અને હવે ક્યાં જવાનું છે આપણે? કાંઈ ખબર નથી જો, કાંઈ ખબર નથી ત્યાં જવાનું. હા, જો મેં કપડાં લઈ લીધા છે, 2 જોડી લીધા. 1 જોડી કપડાં લેવા નીકળ્યા હતા, એની જગ્યાએ મેં 2 જોડી કપડાં લઈ લીધા છે. અને હવે ચપ્પલ લેવા અમે છે ને સ્પેશિયલી ઝુડિયોમાં ગયા. મેં આને કીધું કે તમે બ્લોગ ઉતારી લેજો, કે હું શોપિંગમાં હોઉં ને એટલે મને ખબર ન રહે કે હું શું કરું છું. મેં આને કીધું હતું, મેં કીધું તમે બ્લોગ લ્યો એમ. એને બ્લોગ ન લીધો. પછી હવે એમાં ચપ્પલ લેવા ગયા પણ ચપ્પલ ન હવે તો બહાર નીકળી ગયું. એને કન્ટિન્યુ બન્યા રહ્યો બ્લોગમાં. હલો, આવી ગઈ હું પાછી. એવું છું, સ્ટુડિયોમાંથી નીકળીને અમે શાકભાજી લેવા ગયા, પણ માર્કેટમાં એટલી ગરદી હતી ને તમારો બ્લોગ શૂટ ન થયો. મને છે ને ભૂખ લાગી છે, તો હું છે ને બહાર નાસ્તો કરવા આવી ગઈ. બહુ ભૂખ લાગી હતી. એવું છે, રાતે અમારે બહાર જવાનું છે. ફટાફટ રસોઈ બનાવવાનું છે, પછી થોડું બીજું કામે છે એ પતાવી દો, બહાર જવાનું છે. આજનો બ્લોગ બહુ લાંબો થશે એટલે હું અત્યારે કટ કરી દઉં, નાસ્તો કરી દઉં. હેલો ગાઈસ, હવે વાગી ગયા છે 10, 10:30 જેવું થયું છે અને બધું કામ કરીને બધી ફ્રી થઈ ગઈ છું અને રેડી થઈ ગઈ છું, કેમ કે મારે બહાર જવાનું છે. એટલે આટલી બધી રેગ્યુલર તો નથી થતી, પણ આજ કેવું કે ફોટો પાડવાના, ફોટોસને બધું પાડવાનું છે. કાલે મારો બર્થ, કાલે મારા માટે સ્પેશિયલ દિવસ છે, તો એના માટે ફોટોશૂટ ને બધું કરવાનું છે. તો એના માટે મેં છે ને થોડોક મેકઅપ કર્યો છે. કમેન્ટમાં કહેજો બધા હું કેવી લાગુ છું. આખું આઉટફિટને એવું તો અત્યારે નહીં દેખાય, પછી હવે બહાર જઈશ ને એટલે પછી હું કિશનને કહીશ એટલે આખું આઉટફિટ બતાવશું. ઓકે, અત્યારે તો મસ્ત રેડી થઈને બેઠી છું. કિશનનો ફોન આવ્યો કે હમણાં થોડી વારમાં બહાર જવાનું છે, એના ફ્રેન્ડને મળવા ગયા છે, તો એ હવે આવે પછી બહાર જવાનું છે. ત્યાં સુધી હવે હું બેઠી હતી તો મને એમ કે બ્લોગ સ્ટાર્ટ કરી. ઓકે, ચાલો હવે કન્ટિન્યુ બન્યા રહેજો, એટલે હું બતાવીશ કે આગળ અમે ક્યાં જવાના છીએ અને ક્યાં ફોટોશૂટને બધું કરવાના છીએ. ઓકે, કન્ટિન્યુ. હવે એ આવી ગઈ છે અને વાગી ગયા છે 12 વાગી ગયા છે. હવે એનો બર્થડે શરૂ થઈ ગયો છે એટલે એને હરખ નહીં હમાય. હવે ના, હેપી બર્થડે. થેન્ક યુ. એટલું બધું વધારે પડતું નહીં આપણને. અમારે કેક આડી પડી ગઈ.
બહુ મોટી લાઈને હેલો ઇજ્જત ની ગાઈસ, કરીને હારું હવે કરે આવી ગઈ છું હું અહીંયા. મને ચા બોલાવી દીધી. ખીચડીની કેક હવે જો એને મને આવું સરપ્રાઈઝ એટલે એન્ડ ધીસ માય કેક. અને આ બધા વ્યક્તિ જે મને સરપ્રાઈઝ આપવા, થેન્ક યુ. 1 વાગી ગયો છે. 1 વાગ્યા પછી વરસાદ આવતો હતો ને એટલે વરસાદના લીધે બધું લેટ થઈ ગયું. મને તો ઊંઘ આવવા માંડી. ચલો હવે ને આ છે બર્થડે ગર્લ. કેવું લાગ્યું તમને અમારું સરપ્રાઈઝ? અમે નાનું એવું કર્યું છે. ક્યારના મતતા હતા, વરસાદ આવતો હતો ને બંધ થતો હતો. કાંઈ નહીં, હેપી બર્થડે. મારો છે ડાબો ફોન પકડ્યો છે એટલે હેપી બર્થડે ચાલુ કરો. લે લે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ અમીશા, હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે. અરે એક નંબર આવે છે. આમ તો હેપી બર્થડે ટુ યુ. તો કોઈ લાવ્યું નહીં ગિફ્ટ પણ હજી બર્થડે કાલ છે. આ તો અત્યારે ખાલી સેલિબ્રેશન કર્યું 12 વાગે એટલે પૂરું થઈ જાય છે. હવે જો આ કેકના ભૂક્કા બોલાવે છે. લાગે છે તમને લોકોને આ બે પતિ પત્ની? એમાં લાઈટ બંધ થઈ ગઈ. લે અત્યારે અમને બ્લેક લાગતા હતા. લો લો છે જ નહીં તો શું દેવા નાખી દીધા પેલા તો કેતો રેવા દે. બર્થડે પછી આવું બધું થાય. અરે સોરી, સેલિબ્રેશન પછી ખાઈ દે એટલે કેટલો એક છે એટલાકમાં હાથ ધોય. હેપી બર્થડે. હેપી બર્થડે ટુ મી. એડવાન્સ કોનો છો? ના એમાં છે મારે જરાક હાથ ધોવા છો. મારા બહુ બગડા છો. કેટલું ગયું? હવે કાઢ લો ને. હવે શું કાઢું ઘરે રાખીને બનાવતા વર્ષ સુધી મુદ્દે કાયમ લાગશે. કાંઈ નહીં એવું કાંઈ કાના રાખ્યું, ખબર હાથ એટલે મેં જ રાખી કહું છું, હા હા ભાઈ આ જો કિશનભાઈ બર્થડે માં આજ કરી નાખશું અગાઉથી કહી દે. તમારા આજ આવશે. રાખ્યું કા આ કોઈ ફૂટ વાળતું નહીં પછી શું કરે? ખાવા મળે, હાલો. નેટ લાવ્યો છો તો મારે જોઈ પડે. પૈસા બચાવો હવારથાન ગળું આમ ના થઈ જાય થાકી ગયા છો નાસ્તો. બહાર જવાનું. ગુડ ક્યાં જવાના સરપ્રાઈઝ છે કા? હે ઈ સરપ્રાઈઝ છે. ઈ સરપ્રાઈઝ છે આજે તો સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ મળશે હવે તમને કાલે મને ડેકીમાં મને ફૂગા ફલેરી આવી ગઈ. મારો બર્થડે કાલ છે અને આજ બપોરના મને બર્થડે કર્યા રાખે છે. શું કરું? એક જગ્યાએ ભરી લો આનું પકડતા નહીં મને નીચેની બ્રેડ બહુ ભાવે. એટલે હું ખાઉં છું. પકડી જતો. ઉપરનું ઓલું આવે ને ક્રીમ નો ભાવે. મોટી નાખવાનું આ બે માણા જો સન્માન કર્યા 12 વાગે જાગીને આયા. પેલા ફોન કર્યો કે હુઈ ગયો. બાંધી દી. જાળવે બાંધી દી. આપણે બેને ફોટો પડાવવાના આ લઈને ચલો ને એ ફોટો પડી અમે. અમે પદ દો. રાઉન્ડ ફરી જાઓ હવે બર્થડે પતી ગયો કેક ના સોટા પાડે. હાલ આ કેક ખાવાની છે દબાવીને. બર્થડે વાળા ક્યાં ઘરે આવે? ઓલે જીજા. કેવો લાગ્યો તમને birthday તમારો? ઓલે જે કેક કાપી એને દાદા બધા કીધું પહેલી વખત આવું ટ્રાય કર્યું છે, કોઈ કર્યું નથી. મને બી આવી એની વખત સરપ્રાઈઝ મળી છે. જે સરપ્રાઈઝ મને ખબર હતી કે મને મળવાની છે. એવું ન બોલાય. મને ખબર હતી. કાંઈ નહીં હાલો. હા
આવી નથી ખબર પાછી ના તમે એવી નથી ખબર કે મને કારમાં આવે કે સરપ્રાઈઝ. એને એવું હતું કે ઓલા કઈક કેફેમાં લઈ જાય છે મને એવું લાગ્યું અહીંયા આવ્યા ને તમે કીધું આ સાઈડ કયા રૂમ આવ્યા બધા મને કાંઈ નહીં જવા દેતો ખબર કે અમારા આ રહ્યા ને એમનો હારો બર્થડે આવે છે કહું છું મનાઈ લો હારો પતી જાય ગયા મહિને બહુ વાર છે આમ ન આવે એનું નથી આવતો હવે ઈ સોટા પાડે તો એ પૂછ્યો હતો ક્યારનો એનો આવે છે એ ભૂખ બિચારા મહેનત તો આઈને જ કરી છે આ માણે ફુગા ફૂલાવ્યું છે અમારું આને ફુગા હા આને બિચારા બહુ decoration order પુગાવ દેવો એકલો એકલો ફૂલાવતો કોઈ કે નહીં ફૂલાવો એમ ફુગા ફુલાવવા માટે બોલાવજો કાનાભાઈને કાંઈ નહીં અત્યારે જો 1 વાગી ગયો છે બર્થડે અમારે પતી ગયો છે હમણાં 1 વાગી ગયો તો અત્યારે 1 વાગી ગયો. તો 1 ને 10 થઈ છે અત્યારે હવે પતી જાય પછી પછી મારે હાવ. ફોટો પાડવાનો બાકી છે મને ફોટો પાડી દઉં હું રેડી થઈ છું. કાંઈ વાંધો નહીં પાડે દેવી હેલો હવે મારું સેલિબ્રેશન પતી ગયું છે ને જો મેં એક ફુગ્ગો એમાંથી ચોરી લીધો બધાએ ફોડી નાખ્યા ને મેં એક લઈ લીધો. હવે અમે જઈએ છીએ કંઈક ક્યાં જઈએ છીએ આપણે ખબર નહીં હવે તમે ક્યાં લઈ જાઓ છો મને સરપ્રાઈઝ ઓર એક સરપ્રાઈઝ અરે સીધા વયા જઈ બહાર કંઈક સાપુતારા જ આવ્યા એમ નહીં હજી દૂર સુરતની બહાર કંઈ નહીં ચાલો હવે કાલે મળીએ કાલે બી અમારે બહાર જવાનું છે સુરતને તો હવે ક્યાં જવાના છીએ તમને કાલે બતાવી દઈશ ઓકે તો કન્ટિન્યુ બનાવે છે મારા બ્લોગમાં નહીં આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું અને કાલે મારો નવો બ્લોગ આવી જશે ઓકે તો આજ માટે આટલું જ બાય ગુડ નાઇટ. В лес приходит сказка, снег